વડોદરા શહેરમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બાળકો દ્વારા વિચારક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલતા વિવિધ આયામો પૈકી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બીએપીએસ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સભામાં બીજ બન્યું અને વટવૃક્ષ વિષયક કેન્દ્રવર્તી વિચારક પ્રસ્તુતિ દ્વારા સભામાં હાજર 15,000થી વધુ ભક્તજનોની મંત્રમુગ્ધ કર્યા હતા. શાળામાં પ્રવેશ મેળવતા નાના કુમળા બાળકોને બીજરૂપી માની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવી તેમનું મજબૂત મૂળ બનાવવાની આરંભાયેલ પ્રક્રિયામાં તે બીજ એટલે નાના બાળકમાં સંસ્કારયુક્ત શિક્ષણ દ્વારા એક છોડ તૈયાર કરવામાં આવે છે. આ કુમળા છોડની શારીરિક ક્ષમતામાં શક્ય તેટલો વિકાસ થાય તે રીતની કસરત સહશિક્ષણ થકી તૈયાર થયેલ બાળક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તે મજબૂત વૃક્ષ બની સંસારની ઝંઝાવાતોમાં પણ અડીખમ રહી શકે તેવું ઘડતર કરી આ બાળક બીજમાંથી વટવૃક્ષમાં પરિવર્તિત થાય છે. આ સમગ્ર વિચારને સંવાદ, નૃત્ય, પ્રવચન જેવા વિવિધ માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી છાત્રોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવાનું માધ્યમ સભામાં બની રહી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચન પહેલા શાળાના બાળકે આ શાળામાં ધોરણ 6 થી યુપીએસસીની તૈયારી માટે પણ અલાયદી સુવિધા છે તેમ જણાવી સામાન્યતઃ ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી ઉત્તીર્ણ નથી કરી શકતા તે માન્યતાનો પણ છેદ ઉડાડ્યો હતો. અંતમાં આશીર્વચન વહાવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સેવા, સંસ્કાર અને શ્રદ્ધાની ત્રિવેણીમાં અડગ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.